સુરત શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા જે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેમાં એક ચોંકાવનારી વિગતો સામે આવી છે। જે સુરત મનપાની 20 કચરાની ગાડીઓ ટ્રાફિક નિયમ ભંગમાં ઝડપાઈ ગઈ છે। જે મનપા ટ્રાફિક કાયદાનું જે પાલન કરવા માટે કહે છે તેની જ કચરાની ગાડીઓ હવે નિયમ ભંગનો સામનો કરી રહી છે। કાયદાનો અમલ કરાવતી મનપાની પોતાની કચરા ગાડીઓ જ કાયદાના ધજાગરા કરતી ઝડપાઈ ગઈ છે અને શહેરના અલગ અલગ ઝોનમાંથી 20 જેટલી કચરાની ગાડીઓ ટ્રાફિક પોલીસે ડિટેન કરી છે। મહિલા અધિકારી બીબી પંચાલના જણાવ્યા પ્રમાણે આ વાહનોમાં લાયસન્સ વગરના ડ્રાઈવરો, ખોટી કે અસ્પષ્ટ નંબર પ્લેટ અને ફિટનેસ વગર દોડતી હાલતમાં ઝડપાયા છે। એક પણ ડ્રાઈવર પાસે લાયસન્સ નહીં હોવા છતાં મનપાની દોડતી કચરા ગાડીઓ લોકોને સંભવિત જોખમમાં મૂકતી રહી છે। જાહેરનામા ભંગના સમયે પણ આ વાહનો બેદરકારીપૂર્વક દોડતા હોય છે। મનપા તરફથી કોન્ટ્રાક્ટ આધારિત કામગીરીમાં આવા ગંભીર મુદ્દા સામે આવી રહ્યા છે ત્યારે તેના પર કોઈ દેખરેખ રાખે છે કે નહીં તે સવાલ ઊભો થયો છે। જ્યારે મનપા કોન્ટ્રાક્ટર આપી નીકળી ગઈ છે અને કોન્ટ્રાક્ટર બેફામ બની જીવ સાથે રમત રમી રહ્યા છે। આવી બેદરકારી સામે હવે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે પરંતુ મનપાના અધિકારીઓ આ સમગ્ર મુદ્દે મૌન ધારણ કરી બેઠા છે। તો હવે સવાલ એ થાય છે કે લાયસન્સ વગર દોડતા આ વાહનોને મંજૂરી કોણ આપે છે? કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી કોણ કરશે? અને લોકોના જીવ સાથે રમતો આ ખેલ શું સતત ચાલતો રહેશે? ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો હવે અહીં થઈ રહ્યા છે કે ટ્રાફિક પોલીસની ઝુંબેશમાં મનપાની બેદરકારીનો પર્દાફાશ થયો છે અને જે કોન્ટ્રાક્ટ આપીને મનપા હટી જાય છે અને તેવા કોન્ટ્રાક્ટર સામે નજર કોણ રાખે છે? જાહેરનામાનો ભંગ કરતી કોન્ટ્રાક્ટ ગાડીઓ પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? ટ્રાફિક પીઆઈ એ કોન્ટ્રાક્ટરોને બેદરકાર ગણાવ્યા છે। ટ્રાફિક પીઆઈ બીબી પંચાલ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વાહનોમાં લાયસન્સ વગરના ડ્રાઈવરોને ખોટી કે અસ્પષ્ટ નંબર પ્લેટ અને ફિટનેસ વગર દોડતી હાલતમાં આ જે વાહનો છે તે ઝડપાઈ ગયા છે। ત્યારે એક નહીં બે નહીં પરંતુ 20 જેટલી મનપાની કચરાની ગાડીઓ ઝડપાઈ ગઈ છે। ત્યારે આપણી સાથે સુરત શહેરના કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશ બારોટ જોડાઈ ગયા છે। કલ્પેશભાઈ, લાયસન્સ વગર ડ્રાઈવરને કેવી રીતે ભાડે રાખી શકાય? બેન, સુરત મહાનગરપાલિકાનું શાસન તદ્દન ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે। અત્યાર સુધી ઘણા સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડીઓ ઘણા લોકોના એક્સિડન્ટ કરીને જીવ ગુમાવીના બનાવ બન્યા છે। કલ્પેશભાઈ, કાયદો તોડતી મનપાની જ ગાડીઓ માટે હવે જવાબદાર કોણ? આની માટે સીધું ને સીધું જવાબદાર સુરત મહાનગરપાલિકાના શાસકો અને ભ્રષ્ટ અધિકારી જવાબદાર છે। તો કલ્પેશભાઈ, હું અભિનંદન આપીશ સુરત ટ્રાફિક પોલીસને કે તેઓ પહેલી વખત આટલી કડકાઈપૂર્વક કામગીરી કરી છે। વારે છાસ પ્રજાને હેરાન કરતી હોય પણ પહેલી વખત સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સુરત મહાનગરપાલિકાની ગાડીઓનું ચેકિંગ હાથ ધરીને 21 જેટલી ગાડીઓને જમા કરી છે। જી કલ્પેશભાઈ, જે રીતે મનપાના અધિકારીઓ મૌન છે અને ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી કરાય છે, શું કહેશો? બેન, ભાજપની નીતિ રહી છે ચંદાડો ઢંડાલો। સુરત મહાનગરપાલિકાના જે બી કોન્ટ્રાક્ટર છે મોટે ભાગે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો છે એટલે સુરત મહાનગરપાલિકાના અધિકારીના હાથ બંધાયેલા છે। કલ્પેશભાઈ, તમને એવું નથી લાગતું કે જે રીતે મનપા જે છે તે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને હટી જાય છે પરંતુ તેની ઉપર કોઈ દેખરેખ રાખતી નથી, તો દેખરેખ રાખવી જોઈએ ને? 100% દેખરેખ રાખવી જોઈએ। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે ચૂંટાયેલી પક્ષના શાસકો હોય, આરોગ્ય સમિતિના ચેરમેન શું કરે છે? એમને આજ દિન સુધી કોઈ દિવસ કોઈ ચેકિંગ હાથ ધર્યું છે ખરું? કે એમને સુરત મહાનગરપાલિકાની બોર્ડમાં કોઈ આવો પ્રશ્ન મૂક્યો છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત જે બી કોન્ટ્રાક્ટરો છે કે જે લોકોની ગાડી ચાલે છે એ લોકોના લાયસન્સ છે કે નથી કોઈ ચેક કર્યું છે? માત્ર પોતાના આર્થિક ફાયદા ખાતર ગમે તેને કોન્ટ્રાક્ટ આપી દે છે અને કોન્ટ્રાક્ટરો પણ ટેક્સની ચોરી કરવા માટે ગમે તેવા માણસોને ડ્રાઇવિંગ પર રાખી લેતા હોય છે। મોટે ભાગના ડ્રાઈવર પર લાયસન્સ હોતા નથી અને અત્યાર સુધી જે પણ બનાવ બન્યા છે એમાં ડ્રાઈવરો નશો કરેલી હાલતમાં હોય છે। જી, તો કલ્પેશભાઈ, હવે મનપા શું કાર્યવાહી કરશે? સુરત મહાનગરપાલિકા માત્ર તપાસવાનું કામ કરે। જ્યારે પણ આવો કંઈક બનાવ બને છે ત્યારે તપાસ સમિતિનું નાટક કરે છે। સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી। જી કલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે અકસ્માતના જોખમ વચ્ચે મનપાના અધિકારીઓ મૌન જોવા મળી રહ્યા છે। જ્યારે હવે સુરતમાં લાયસન્સ વગરના ડમ્પર ઝડપાઈ ગયા છે અને સુરત મનપાની 20 કચરા ગાડીઓ ટ્રાફિક નિયમનો ભંગમાં ઝડપાઈ ગઈ છે।